આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના તેમજ ગામડાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વતન પ્રેમ યોજનામાં લોક ભાગીદારી વધારવા નિયમોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આંગણવાડી, મધ્યાહન ભોજન જેવી યોજનાઓને શું ફાયદો થશે, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત વતન પ્રેમ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના ગામડાઓને વધુ સુવિધાજનક અને સમૃદ્ધ બનાવવાના આશય સાથે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી વતન પ્રેમ યોજનાની જોગવાઈઓમાં કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અને લોક ઉપયોગી સુધારા કરવામાં આવ્યા છે. આ અંગે વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે વતન પ્રેમ યોજના અંતર્ગત જિલ્લા, રાજ્ય કે દેશની બહાર વસતા કોઈ પણ દાતા અથવા ગામની વ્યક્તિ પોતાના વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા અને જન્મભૂમિની સેવામાં સહભાગી થવા સ્વેચ્છાએ દાન આપી શકશે. દાતાઓના દાન અને રાજ્ય સરકારના અનુદાનના સંગમથી ગામડાઓમાં ઉત્તમ જન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ સુધારા બાદ હવે ગામના વિસ્તાર સાથે આત્મીયતા ધરાવતી કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, ટ્રસ્ટ કે મંડળ પણ આ યોજના હેઠળ દાતા તરીકે સહયોગ આપી શકશે. આ યોજના અંતર્ગત વિકાસના કામોને 2 શ્રેણી A અને B માં વિભાજિત કરવામાં આવે છે, જેમાં કામની અમલવારીના આધારે નાણાકીય ફાળો નક્કી કરવામાં આવ્યો છે. કામની અમલવારી સરકારી એજન્સી દ્વારા થવાની હોય ત્યારે શ્રેણી A ના કામોમાં સરકાર 60% અને દાતાએ 40% ફાળો આપવાનો રહેશે, જ્યારે શ્રેણી B ના કામોમાં સરકાર 40% અને દાતાએ 60% ફાળો આપવાનો રહેશે. આવી જ રીતે કામની અમલવારી સરકારી એજન્સીના બદલે દાતાએ નક્કી કરેલી એજન્સી દ્વારા થવાની હોય છે, ત્યારે શ્રેણી A ના કામોમાં સરકાર 40% અને દાતાએ 60% ફાળો આપવાનો રહેશે. આવી જ રીતે શ્રેણી B ના કામોમાં સરકાર 20% અને દાતાએ 80% ફાળો આપવાનો રહેશે. આ યોજના હેઠળ ગામોમાં નીચે મુજબના મુખ્ય કામો હાથ ધરી શકાશે, જેમાં સરકારી શાળાના સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીનું નિર્માણ, પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનાની સુવિધા, આંગણવાડી, મધ્યાહન ભોજનનું રસોડું અને સેટ, ગામના આંતરિક રસ્તા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને CCTV કેમેરા સિસ્ટમ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી, અમૃત સરોવર પ્રકારે તળાવનું બ્યુટિફિકેશન અને સોલાર રૂફટોપ, એસટીડીએન, દૂધ મંડળીનું મકાન અને સામૂહિક શૌચાલય વગેરે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ યોજના હેઠળના કામોની મંજૂરી પ્રક્રિયામાં વિલંબ ના થાય તે માટે ત્રિસ્તરીય સમિતિઓને નાણાકીય સત્તા સોંપવામાં આવી છે, જેમાં ₹20 લાખ સુધીના કામો મંજૂર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળની જિલ્લા કક્ષાની સમિતિને ₹20 લાખથી વધુ અને ₹1 કરોડ સુધીના કામો મંજૂર કરવાની સત્તા વિકાસ કમિશનરની અધ્યક્ષતા હેઠળની ખાતાના વડા HOD કક્ષાની સમિતિને તેમજ ₹1 કરોડથી વધુ રકમના મોટા કામો મંજૂર કરવાની સત્તા પંચાયત વિભાગના અગ્ર સચિવ, સચિવની અધ્યક્ષતા હેઠળની વિભાગ કક્ષાની સમિતિને સોંપવામાં આવી છે. આજે કેબિનેટ બેઠકમાં આ સુધારાને મંજૂરી આપીને તેનો તાત્કાલિક અમલ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સુધારાઓથી વતન પ્રેમી પ્રવાસી ભારતીયો, NRGS અને સ્થાનિક દાતાઓ પોતાના ગામના વિકાસમાં વધુ ઉત્સાહભેર જોડાશે અને ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રો ગ્લોબલ વિલેજ બનવા તરફ આગળ વધશે. ધન્યવાદ.